સમાચાર આણંદથી સામે આવ્યા છે। આણંદથી સમાચાર સામે આવ્યા છે જેમાં કરમસદનો મનપામાં મામલો સામે આવ્યો છે। આ સાથે જ કરમસદનો મનપામાં સમાવેશનો મામલો સામે આવ્યો છે। સમગ્ર મામલે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ મેદાનમાં આવ્યા છે। કરમસદ વાસીઓના સમર્થનમાં તેઓનું નિવેદન સામે આવ્યું છે, જેમાં કરમસદને મનપામાં સમાવવાનો દિનશા પટેલ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। તો આગામી 28 જાન્યુઆરીએ નડિયાદ ખાતે કાર્યક્રમ રાખવામાં આવશે। તો સરદાર પટેલની જન્મભૂમિ ખાતે મોટો કાર્યક્રમ યોજાવાનો છે। કરમસદને મનપામાં સમાવવા બદલ વિરોધ કરવામાં આવશે। સરકારે થોડા વખત પહેલા ગુજરાતની 9 જેટલી નગરપાલિકાઓને કોર્પોરેશનમાં પરિવર્તિત કરવા માટેનું જાહેરનામું બહાર પાડ્યું। એમાં ખેડા લીલાની 2 નગરપાલિકાઓ નડિયાદ અને આણંદ એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે અને આજુબાજુના વિસ્તારમાં આવેલા ગામો એને જોડવા માટેનું નોટિફિકેશન પણ બહાર પડી ગયું છે। એના વિરોધમાં ખાસ કરીને આણંદ કોર્પોરેશનની સાથે સરદાર સાહેબનું મૂળ વતન જે કરમસદ, એ કરમસદને પણ કોર્પોરેશનની અંદર જોડવામાં આવ્યું છે। હું પોતે એવું માનું છું કે સરદાર સાહેબનું નામ કાયમ જોડાયેલું રહે એવો કોઈક માર્ગ સરકારે શોધવો જોઈએ। અગર તો કરમસદને આ કોર્પોરેશનમાંથી એને અલગ વ્યવસ્થા કરીને જુદું રાખવું જોઈએ હું પોતે વિચારું છું। કારણ કે સરકાર સરદાર વિશે હર હંમેશ વાતો કરે છે, પણ જ્યારે હકીકતમાં અમલ કરવાનું આવે ત્યારે સરદાર ક્યાંક ભૂલાઈ જતા હોય છે। એ રીતે આમાં પણ કોઈક જગ્યાએ સરદારને ભૂલી ગયા હોય એવું હું પોતે માનું છું। એટલે એના અનુસંધાને પોતે કરમસદ ગામના નાગરિકોએ, યુવાન દોસ્તોએ અને સૌ નાગરિકોએ સાથે મળીને એમનો વિરોધ સરકારમાં નોંધાયો છે અને આજે પણ એના માટેનો વિરોધ આંદોલન ચાલી રહ્યું છે। હું એને ટેકો આપું છું અને હું પોતે એવું માનું છું કે સરદાર સાહેબનું નામ કોઈ પણ જગ્યાએથી ભૂસાવવું જોઈએ નહીં અને એવો કોઈક રસ્તો કાઢવો જોઈએ કે જેને કારણે સરદારનું નામ કરમસદની સાથે જોડાયેલું રહે અને કરમસદનું નામ ચાલુ ને ચાલુ વર્ષો સુધી એનું નામ રહે એ જાતની વ્યવસ્થા પણ કરવી જોઈએ। જેના માટે સ્વતંત્ર કરમસદ માટે શ્રી સરદાર સન્માન સંકલ્પ આંદોલન જેની શરૂઆત સમિતિ દ્વારા કરવાની છે અને કરમસદ ગુજરાત દ્વારા આગામી તારીખ 28/1/2025 રોજ સવારે 10 વાગે શ્રી સરદાર પટેલના જન્મસ્થળ દેસાઈબાગ નડિયાદથી એકત્ર થઈ સંકલ્પ લેવામાં આવશે, જેમાં હું સમર્થન કરું છું અને સરદાર સાહેબનું નામ હર હંમેશ કોઈ પણ જગ્યાએ એને ભૂસાય નહીં એનો વિચાર સરકારે કરવો જોઈએ। અને સાથે સાથે એ પણ કહું છું કે જેવી રીતે અમદાવાદમાં સરદાર સ્ટેડિયમનું નામ બદલીને મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું, તો રાતોરાત કાલે સરકાર કંઈક જુદી જાતનો વિચાર કરીને બીજું કોઈક નામ જગ્યાએ પણ સરદારનું નામ ભૂસીને પોતાનું નામ કરી દે એવી મને શંકાઓ જાય છે। એટલે સૌ નાગરિકોએ જાગૃત બનવાની જરૂર છે।